નમસ્કાર મિત્રો, ગુજ્જુ હેલ્થ જર્નીમાં આપનું સ્વાગત છે। વિશ્વાસ કરો, જિંદગી પર તમને એક પણ બીમારી અડી નહીં શકે। બધી જ બીમારીઓનું મૂળ તમારું પેટ છે। આ પેટને સાફ કરવા માટે ગૌતમ બુદ્ધે એક વસ્તુ બતાવી છે જે તમારે રાત્રે સૂતી વખતે ખાવી પડશે। તે કઈ વસ્તુ છે ચાલો જાણીએ વાર્તાના માધ્યમથી। મિત્રો, જ્યારે આપણે એક પણ દિવસ આપણા ઘરની સફાઈ નથી કરતા તો તેમાં કેટલી ગંદકી જમા થઈ જાય છે। ચારે તરફ માખીઓ બણબણવા લાગે છે અને આખા ઘરમાં દુર્ગંધ ફેલાઈ જાય છે। તો જરા વિચારો, એક દિવસ પણ ઘર સાફ ન કરવાથી જો આ હાલ થઈ શકે તો તમારા શરીરને એક દિવસ સાફ ન કરવાથી તેમાં જમા થયેલી ગંદકીથી શું હાલ થશે। મિત્રો, આપણા શરીરની અંદર 90% બીમારીઓ શરીરની અંદર ગંદકી જમા થવાના કારણે થાય છે। આપ સૌ લોકો તમારા શરીરને બહારથી તો રોજ સાફ કરો છો, એટલે કે સ્નાન તો તમે કરતા જ હશો, પરંતુ તમે તમારા શરીરને અંદરથી ક્યારેય સાફ નથી કરતા। આ વાત પર તમે ધ્યાન જ નથી આપતા અને આ જ કારણે આજકાલ ઘણા લોકો બીમારીઓથી પીડાઈ રહ્યા છે। એટલા માટે મિત્રો, જો તમારે તમારા પેટની ગંદકીને સાફ કરવી હોય તો આજે જ હું તમને એવા ઉપાયો બતાવીશ જેનો ઉપયોગ કરીને તમે એક દિવસની અંદર તમારા પેટની સફાઈ કરી શકો છો। એટલા માટે તમે આ વાર્તાને પૂરી અને ધ્યાનપૂર્વક સાંભળજો। એકવાર એક યુવક એક ગુરુ પાસે આવ્યો। તે ગુરુ આયુર્વેદના ખૂબ મોટા જ્ઞાતા હતા। તે યુવકે તે ગુરુને પ્રણામ કર્યા અને તેમને કહ્યું કે ગુરુદેવ, મેં તમારા વિશે ખૂબ સાંભળ્યું છે। તમારી પાસે દરેક બીમારીનો ઈલાજ છે। કૃપા કરીને તમે મારી બીમારીનો ઈલાજ પણ મને બતાવો। હું હંમેશા થાકેલો અને બીમાર રહું છું। મારું કોઈ પણ કામમાં મન નથી લાગતું। કૃપા કરીને મને કેટલાક એવા સરળ ઉપાયો બતાવો જેથી હું ક્યારેય બીમાર જ ન પડી શકું અને હું હંમેશા ઉર્જાવાન અનુભવી શકું। યુવકની પૂરી વાત ધ્યાનથી સાંભળ્યા પછી તે ગુરુએ તે યુવકને કહ્યું કે બેટા, તારી દરેક બીમારીનું કારણ તારા પેટની અંદર જમા થયેલી ગંદકી છે। જો તમારા શરીરમાંથી ગંદકી સાફ નથી થઈ રહી તો તમે ગમે તેટલી ઔષધિઓ લઈ લો, તમે ગમે તેટલી સારી વસ્તુઓનું સેવન કરી લો, પણ તેનો ફાયદો તમને ક્યારેય નહીં મળે। પરંતુ જેવી તમારા શરીરની ગંદકી સાફ થશે તો તમારું પાચન તંત્ર ખૂબ ઝડપથી કામ કરવા લાગે છે। શરીરની અંદર પહેલા કરતાં વધુ શક્તિ અનુભવવા લાગે છે। સાથે તમારો ચહેરો પણ સાફ થવા લાગે છે। વજન વધારવું અને ઘટાડવું સરળ બની જાય છે। ચહેરાના ખીલ, દાગ ધબ્બા બધું જ સારું થઈ જાય છે અને ઘણી બધી બીમારીઓ થવાનું જોખમ જડમૂળથી ખતમ થઈ જાય છે। પરંતુ ગુરુ તે યુવકને કહે છે, બેટા, તારી બીમારીઓનું કારણ તારા શરીરની અંદર જમા થયેલી ગંદકી છે અને જ્યારે તું તેને સાફ કરી દઈશ તો તું સ્વસ્થ થઈ જઈશ અને ઉર્જાથી ભરેલો રહીશ। એટલા માટે તારે તારા શરીરની ગંદકીને સાફ કરવીની છે અને તેના માટે આજે હું તને 5 સરળ ઉપાયો બતાવીશ જેનો ઉપયોગ કરીને તું તારા શરીરની જે ગંદકી છે તેને એક દિવસની અંદર બિલકુલ સાફ કરી દઈશ અને પછી તમે જીવનમાં ક્યારેય પણ બીમાર નહીં પડો। પછી તે ગુરુ તે યુવકને કહે છે કે બેટા, તેના માટે તારે સૌથી પહેલા એક સમજવું પડશે કે આપણા શરીરની અંદર ગંદકી જમા કેવી રીતે થાય છે। જો આપણે જે પણ વસ્તુ ખાઈએ છીએ તે આપણી અન્નનળીમાંથી થઈને આપણા પેટ સુધી પહોંચે છે, જ્યાં ખોરાક તૂટ્યા પછી નાના આંતરડામાં જમા થાય છે અને જે ત્યાર પછી મળ સ્વરૂપે આપણા શરીરમાંથી બહાર નીકળી જાય છે। પરંતુ આ પ્રક્રિયામાં સૌથી વધુ ગંદકી આપણા આંતરડામાં જમા થાય છે। જો આપણે આપણા આંતરડાને ઠીકથી જોઈએ તો તેમાં આંગળી જેવા દેખાતા નાના ઉપસેલા ભાગ હોય છે જે એક ફિલ્ટરની જેમ કામ કરે છે, કારણ કે આ ઉપસેલા ભાગોની અંદર નસો હોય છે જે આપણા શરીરના અલગ અલગ ભાગો સાથે જોડાયેલી હોય છે અને આ જ નસો દ્વારા ખોરાકમાં રહેલા પોષક તત્વોને ખેંચીને લોહીમાં અને આપણા શરીરના અલગ અલગ ભાગોમાં પહોંચાડવામાં આવે છે। પરંતુ જ્યારે આપણે અણસમજમાં ખોટી રીતે ખોરાકનો ઉપયોગ કરીએ છીએ તો તે આપણા આંતરડામાં ચોંટી જાય છે અને ધીમે ધીમે દિવાલ પર એક મીણ જેવું પડ બનાવીને જમા થઈ જાય છે, જેનાથી જ્યારે આપણા આંતરડા ખોરાકમાં રહેલા પોષક તત્વોને ખેંચે છે તો તેની સાથે ગંદકી પણ આપણા લોહીમાં ભળી જાય છે અને પછી આ ગંદકી આપણા શરીરના અલગ અલગ ભાગોમાં જઈને જમા થઈ જાય છે। જ્યારે આ ગંદકી લોહી દ્વારા આપણા લીવર સુધી પહોંચે છે તો ફેટી લીવર અને સિરોસિસ જેવી બીમારીઓ થાય છે અને જ્યારે આ ગંદકી આપણી કિડનીમાં પહોંચે છે તો કિડની સ્ટોન થાય છે અને જ્યારે આ ગંદકી ફેફસામાં જમા થાય છે તો અસ્થમાની બીમારી થાય છે અને જ્યારે આ ગંદકી લોહી દ્વારા આપણા દિલ સુધી પહોંચે છે તો કોલેસ્ટ્રોલ વધી જાય છે, જેનાથી હાર્ટ એટેક જેવી સમસ્યાઓ તમને થઈ શકે છે અને આ ગંદકી આપણી નસોમાં બ્લોકેજ પેદા કરે છે અને જ્યારે આ ગંદકી આપણી ત્વચા સુધી પહોંચે છે તો દાગ ધબ્બા, ખંજવાળ, ખીલ જેવી ઘણી બધી સમસ્યાઓ થવા લાગે છે। અને એટલું જ નહીં, જ્યારે આ ગંદુ લોહી આપણા આખા શરીરમાં ફેલાઈ જાય છે
તો આપણા શરીરનું હોર્મોનલ સંતુલન પણ બગડવા લાગે છે અને તેનાથી વધુ જીવલેણ બીમારીઓ થવાનું જોખમ વધી શકે છે, ત્યાં સુધી કે કેન્સર, ટીબી જેવા ભયંકર બીમારીઓ પણ તમને થઈ શકે છે. ગુરુ તે યુવકને આગળ કહે છે કે બેટા, બસ તું એટલું સમજી લે કે શરીરમાં દરેક નાની મોટી બીમારીનું કારણ શરીરમાં જમા થયેલી ગંદકી છે અને તેના માટે હવે હું તને 5 સરળ રસ્તાઓ બતાવું છું, જેથી જો તું અઠવાડિયામાં એકવાર પણ તો કરી લઈશ તો તારી પૂરી બોડીને આ ડિટોક્સ કરી દેશે. એટલા માટે આને ધ્યાનથી સાંભળ, કારણ કે આ તારા સ્વાસ્થ્ય રહેવા માટે ખૂબ જ મદદગાર સાબિત થશે. ગુરુ તે યુવકને કહે છે કે બેટા, સૌથી પહેલો રસ્તો છે કે જેમાં તમારે સવારે ઉઠતાની સાથે જ સૌથી પહેલા ફ્રેશ થવા જવાનું છે અને ત્યારબાદ તમારે 1 ગ્લાસ હુંફાળું ગરમ પાણી કરવાનું છે અને તેમાં અડધું લીંબુ નીચોવીને લેવાનું છે. ત્યાર પછી લીંબુ પાણીને ઘૂંટડે ઘૂંટડે પી જવાનું છે. લીંબુમાં વિટામિન સી હોય છે. વિટામિન સી તમારા સેલ્સને રિપેર કરે છે અને તમારી ઇમ્યુનિટીને ઇમ્પ્રૂવ કરે છે. ફક્ત એટલું જ નહીં, તે તમારા ત્વચા અને હાડકાને પણ સ્વસ્થ રાખે છે. જો તમને વાગ્યું હોય તો તે ઘાવને જલ્દી રૂઝાવવામાં પણ મદદ કરે છે. જ્યારે તમે આ લીંબુ પાણી પીવો છો તો તમારું બોડી હાઇડ્રેટેડ થાય છે. આ પાણી તમારા આંતરડામાં ચોટેલા ટોક્સિન્સને સાફ કરી દે છે. જ્યારે સવારમાં વિટામિન સી તમારા લોહીમાં જશે તો તમારા સેલ્સમાં જમા થયેલી ગંદકી બહાર નીકળશે અને સેલ્સમાં જે પણ ડેમેજ થયું છે તે રિપેર થવા લાગશે. લીંબુ પાણી પીધા પછી તમારે શું કરવાનું છે? ત્યારબાદ તમારે 15 થી 20 મિનિટ સુધી સવારના તડકામાં બેસી જવાનું છે. એવું કરવાથી શું થાય છે કે તડકામાં વિટામિન ડી હોય છે, જે આપણા શરીરના ફંક્શન્સ માટે ખૂબ જરૂરી છે અને સાથે સાથે વિટામિન ડીની હાજરીમાં જેટલા પણ જીવાણુ કે કીટાણુ હોય છે તે બધા મરી જાય છે. એટલા માટે તમારે લીંબુ પાણી પીધા પછી તડકામાં 15-20 મિનિટ સુધી બેસવું જરૂરી છે. પછી ગુરુ બીજો નિયમ બતાવતા કહે છે કે બેટા, તમારે 1 ચમચી નાળિયેરનું તેલ અથવા તો દિવેલ લેવાનું છે અને તે 1 ચમચી તેલને તમારા મોંમાં મૂકવાનું છે. ત્યારબાદ 15 થી 20 મિનિટ સુધી તેને મોંની ચારે તરફ ફેરવતા રહેવાનું છે. જુઓ, એવું કરવાથી શું થાય છે કે આ જે તેલ છે તે આપણા શરીરની જેટલી પણ ગંદકી છે તેને પોતાની તરફ ખેંચે છે અને આપણી જે જીભ હોય છે તે આપણી કિડની, દિલ, ફેફસા, નાનું આંતરડું, કરોડરજ્જુ અને શરીરના તમામ અંગો સાથે જોડાયેલી હોય છે, જેનાથી આ બધા અંગોની જેટલી પણ ગંદકી હોય છે તે તેલમાં આવીને ચોંટી જાય છે. 10 થી 15 મિનિટ સુધી તે તેલને મોંની અંદર ફેરવ્યા પછી તમારે તે કરવાનું છે કે આ તેલને તમારે બહાર થૂકી દેવાનું છે અને મોં ધોઈ લેવાનું છે. ત્યાર પછી ગુરુ તે યુવકને ત્રીજો નિયમ બતાવતા કહે છે કે બેટા, તમારે તમારા જમવાના સમયમાં થોડો ફેરફાર કરવાનો છે અને તે એ છે કે તમારે રાતનું જમવાનું થોડું વહેલું જમી લેવાનું છે અને સવારનો ખોરાક થોડો મોડો લેવાનો છે. એવું એટલા માટે કરવાનું છે કારણ કે આપણું જે શરીર છે તે અનુકૂલિત છે, એટલે કે તમે તમારા શરીરને કોઈ પણ હાલતમાં રાખો છો તે થોડા દિવસોની અંદર પોતાની જાતને જ પોતાને તે હાલતમાં ઢાળી લે છે. આ સાથે જ આપણું શરીર પોતાની જાતને અંદરથી પોતે જ સાફ કરે છે. પરંતુ આપણે લોકો એવી કેટલીક ભૂલો કરી બેસીએ છીએ જેનાથી આપણા શરીરને પોતાની જાતે સાફ થવાનો મોકો જ નથી મળી શકતો. જો આપણા શરીરમાં જેટલી પણ રિકવરી પ્રોસેસ છે, એટલે કે ઘાવ રૂઝાવવાની પ્રક્રિયાઓ છે, સફાઈની પ્રક્રિયાઓ છે, તે સમયે થાય છે જ્યારે આપણે ઊંડી ઊંઘમાં સૂતા હોઈએ છીએ. પરંતુ જ્યારે તમે રાત્રે જમ્યા પછી તરત જ સૂઈ જાઓ છો તો તમારા શરીરના અંગો તે ખોરાકને પચાવવામાં વ્યસ્ત થઈ જાય છે, જેનાથી તેમને પોતાના શરીરને સાફ કરવાનો મોકો જ નથી મળી શકતો. એટલા માટે તમે ઉર્જાવાન અનુભવ નથી કરી શકતા અને જ્યારે તમે સવારે ઉઠો છો તો થાકેલો અનુભવ કરો છો. એટલા માટે તમારે શું કરવાનું છે કે રાતના સમયે 6 થી 7 વાગ્યાની વચ્ચે તમારો ખોરાક લઈ લેવાનો છે. એવું કરવાથી શું થશે કે તમારો ખોરાક સૂતા પહેલાં જ પૂરી રીતે પચી જશે અને જ્યારે તમે રાત્રે સૂશો ત્યારબાદ તમારા બોડીના અંગો પોતાની જાતને સારી રીતે ડિટોક્સ કરી શકશે. આ સિવાય જ્યારે પણ તમે જમો તેના 10 મિનિટ પછી તમારે આદુનો 1 નાનો ટુકડો લેવાનો છે, નખના કદ જેટલો, અને 1 નાનો ગોળનો ટુકડો લેવાનો છે. આ બંને વસ્તુઓને તમારે ચાવીને ખાવાની છે. જુઓ, આ બંને વસ્તુઓનું શું કરે છે. સૌથી પહેલા વસ્તુ છે એ તમારા શરીરની જેટલી પણ ગંદકી છે તેને ખોરાકની સાથે જ ખેંચીને બહાર કાઢી દે છે અને બીજી વસ્તુ એ છે કે તમારા ખોરાકને યોગ્ય રીતે પચવામાં મદદ કરે છે, જેનાથી તમારો ખોરાક પચી જાય છે અને પેટની અંદર પડ્યો સડતો નથી. પછી ગુરુ તે યુવકને ચોથો નિયમ બતાવતા કહે છે કે તમારે શું ખાવું જોઈએ અને શું ન ખાવું જોઈએ તેના પર ધ્યાન આપવું પડશે.
સૌથી પહેલી વસ્તુ એ છે કે જ્યાર સુધી તમે તમારા શરીરને સાફ ન કરી લો ત્યાં સુધી થોડા દિવસો માટે તેલમાંથી બનેલી વસ્તુઓ જેમ કે કચોરી, સમોસા, પેટીસ, ચાઉમીન, બર્ગર અને પેકેટમાં મળતી વસ્તુઓ, બિસ્કિટ, કોલ્ડ્રિંક્સ અને ખાંડમાંથી બનતી તમામ વસ્તુઓ પૂરી રીતે ખાવાનું બંધ કરવું પડશે, કારણ કે આ વસ્તુઓ તમારા આંતરડામાં ગંદકી સ્વરૂપે જમા થઈ જાય છે. પછી ગુરુ તે યુવકને કહે છે કે બેટા, તને એ તો ખબર પડી ગઈ હશે કે તારે શું નથી ખાવાનું. હવે તું એ સમજ કે તારે શું ખાવાનું છે અને ધ્યાનથી સાંભળજે. તમે તમારા ઘરના અનાજમાં જે પણ ખાઈ રહ્યા છો તેમાં તમારે કોઈ પણ પ્રકારનો ફેરફાર કરવાની જરૂર નથી. બસ તમારે એક વસ્તુનું ધ્યાન રાખવાનું છે અને તે છે શાકભાજી. જુઓ, જ્યારે પણ તમે જમો તો તેમાં શાકભાજીનું પ્રમાણ વધુ રાખો. એટલે કે પહેલાં જો તમે અડધી વાટકી શાક ખાતા હતા તો હવેથી તમે 1 વાટકી શાક સાથે જમો. એવું કરવાથી શું થાય છે? કારણ કે શાકભાજીમાં ફાઇબરનું પ્રમાણ અત્યંત હોય છે અને ફાઇબર જ તે વસ્તુ છે જે તમારા આંતરડામાં જમા ગંદકીને ખેંચીને તમારા મળ સાથે તમારા શરીરમાંથી બહાર કાઢી શકે છે. ફાઇબર તમારા ખોરાકને આંતરડામાંથી સારી રીતે બહાર કાઢે છે, જેનાથી તમારા આંતરડામાં ટોક્સિન્સ ચોંટી શકતા નથી. એટલા માટે ખોરાકમાં ફાઇબર વધુ લો. તમે લીલા શાકભાજી ખાવાનું શરૂ કરો અને ફળો ખાઓ. સફરજન, નાળિયેર અને દાડમમાંથી તમને સારું ફાઇબર મળે છે. સાથે જ જો તમે સંતરા ખાઓ છો તો તમને ફાઇબર અને વિટામિન સી બંને મળશે, જેમાં ખૂબ જ ફાયદા છે. આ સાથે જ તમે જમ્યા પછી સફરજન પણ લઈ શકો છો, જેમાં પણ ફાઇબર હોય છે. આને તમે પાણી સાથે લઈ શકો છો અને દૂધ સાથે પણ લઈ શકો છો. પછી તે ગુરુ યુવકને 5મો નિયમ બતાવતા કહે છે કે આખા દિવસમાં 20 થી 30 મિનિટ સુધીનો એવો સમય જરૂર કાઢો જેમાં તમે કોઈ પ્રકારની શારીરિક પ્રવૃત્તિ કરો. તમે ચાહો તો રમત રમી શકો છો, દોડી શકો છો, કસરત કરી શકો છો, કંઈ પણ. એટલે કે કોઈ પણ પ્રકારની ફિઝિકલ એક્ટિવિટી હોવી જોઈએ. અને એવું એટલા માટે કારણ કે જ્યારે પણ તમે કોઈ પ્રકારની ફિઝિકલ એક્ટિવિટી કરો છો તો તમારા બોડીમાંથી પરસેવો બહાર આવે છે અને પરસેવાની સાથે તમારા બોડીની ગંદકી પણ બહાર આવે છે. તો જો તમે દરરોજ દિવસમાં 1 વાર જમ કે પરસેવો પાડો તો તમારા શરીરમાં રહેલા ટોક્સિન્સ બહાર આવી જશે. આ દરમિયાન તમે પુષ્કળ પાણી પીવો, જેથી તમારું શરીર સારી રીતે પરસેવો વહાવી શકે. કસરત કરતી વખતે તમારા શરીરને વધુ એનર્જીની જરૂર પડે છે, જેના લીધે તમને ભૂખ પણ વધુ લાગશે. સાથે જ આનાથી તમારું બ્લડ સર્ક્યુલેશન પણ સુધરે છે. જે લોકો વધુ કસરત કરે છે તેમના શરીરમાં ટેસ્ટોસ્ટેરોનનું લેવલ પણ વધી જાય છે, જેનાથી તેઓ વધુ ઉર્જાવાન અનુભવ કરે છે. કસરત કરવાથી ન માત્ર તમારું લોહી સાફ થાય છે, પરંતુ તમને ઘણા બધા ફાયદા થાય છે. તો ઓછામાં ઓછું આખા દિવસમાં 20 થી 30 મિનિટ સુધી તમારા બોડી પાસે કસરત જરૂર કરાવો. આ સિવાય તમારે એક કામ બીજું કરવાનું છે. તમે કોઈ પણ ધર્મમાં જુઓ, તેમાં તમને ઉપવાસનું મહત્વ અચૂક મળશે. જો તમે હિન્દુ છો તો તમે તહેવારોના સમયે વ્રત રાખી શકો છો. મુસ્લિમ છો તો તમે રોજા રાખો છો. પરંતુ આપણને એવું લાગે છે કે ઉપવાસ એક ધાર્મિક બાબત છે. લોકો એ નથી જાણતા કે જૂના જમાનાના લોકો ઉપવાસ એટલા માટે રાખતા હતા જેથી તેઓ પોતાની બોડીને ડિટોક્સ કરી શકે. જુઓ, જ્યારે તમે ઉપવાસમાં રહો છો તો તમે કંઈ પણ ખાતા નથી. આનાથી શું થાય છે કે તમારા બોડીના અંગોને પોતાની જાતને સાફ કરવાનો ખૂબ સમય મળી જાય છે, જેનાથી તે પોતાની જાતને સારી રીતે સાફ કરી શકે છે. એટલા માટે જ્યારે પણ તમને મોકો મળે તો તમે ઉપવાસ જરૂર કરો, કારણ કે જો તમે અઠવાડિયામાં 1 દિવસ વ્રત કરો છો તો તમારી બોડી પોતાની જાત જ પોતાને સાફ કરી લેશે. કારણ કે જ્યારે તમારા આંતરડામાં વારંવાર ખોરાક જાય છે તો તેના પર એક પડ બની જાય છે. આ રીતે તે પોતાની જાતને સાફ નથી કરી શકતું, તેને મોકો નથી મળતો. એટલા માટે જો તમે તમારા શરીરને 1 દિવસ માટે ખોરાકમાંથી રજા આપી દો છો તો તેનાથી તમારું શરીર પોતે જ સાફ થઈ જાય છે. આ સમયે તમારા આંતરડા તમારા બધા ટોક્સિન્સને બ્લડમાં મિક્સ કરી દે છે અને પછી તે ટોક્સિન્સ પરસેવા દ્વારા બહાર આવે છે, પેશાબ દ્વારા બહાર આવે છે. અને જ્યારે તમે પછીના દિવસે ખોરાક ખાઓ છો તો તમારો ખોરાક સારી રીતે પચે છે અને તમે વધુ ઉર્જાવાન અનુભવો છો. પછી ગુરુ તે યુવકને કહે છે કે બેટા, શું તમને ખબર છે કે આપણી બોડી ફેટ બર્ન કરીને ઉર્જા આપે છે અને ફેટ બર્ન કરવા માટે તેને ઓક્સિજનની જરૂર પડે છે. જ્યારે આપણી બોડી એનર્જી પ્રોડ્યુસ કરવા માટે ઓક્સિજન લઈ રહી હોય છે તો તે કેટલાક ફ્રી રેડિકલ્સ પ્રોડ્યુસ કરે છે. ફ્રી રેડિકલ્સ સેલ્સને ડેમેજ કરે છે. જો આ ફ્રી રેડિકલ્સ તમારા શરીરમાં વધી જાય તો તમારા સેલ્સ બગડવા લાગે છે અને તમારા શરીરમાં ટોક્સિન્સ પેદા કરે છે. એટલા માટે આ ફ્રી રેડિકલ્સને ખતમ કરવા ખૂબ જ જરૂરી છે અને તેના માટે તમારે એન્ટીઓક્સિડન્ટથી ભરેલા ફળો ખાવાનું શરૂ કરવું પડશે.
જેમ કે દાડમમાં ઘણા માત્રામાં એન્ટીઓક્સિડન્ટ મળી આવે છે, જે તમારા સેલ્સમાંથી ફ્રી રેડિકલ્સને બહાર કાઢે છે અને સેલ્સને સારી રીતે તૈયાર કરે છે. દોસ્તો, જે વસ્તુઓની આપણને જરૂરિયાત હોય છે તે વસ્તુઓ આપણને આ પ્રકૃતિમાંથી જ પ્રાપ્ત થાય છે. પછી ભલે તે આપણું ભોજન હોય, કપડાં હોય કે રહેઠાણ હોય, આ પ્રકૃતિ વગર આપણું જીવન જીવવું ખૂબ જ મુશ્કેલ છે. જ્યારે આપણને ભોજનની જરૂરિયાત હોય છે ત્યારે આપણે પ્રકૃતિ પર જ નિર્ભર રહીએ છીએ. આપણને તમામ પ્રકારની વસ્તુઓ આ પ્રકૃતિમાંથી જ પ્રાપ્ત થાય છે, જેમ કે લાકડું, કોલસો, પેટ્રોલ, ડીઝલ, સોનું, ચાંદી અને વિવિધ પ્રકારના ખનિજ તત્વો. પછી જ્યારે આપણે બીમાર પડીએ છીએ તો આપણે ડૉક્ટર પાસે શા માટે જઈએ છીએ? શું આપણો ઈલાજ આ પ્રકૃતિ નથી કરી શકતી? આપણો ઈલાજ આ પ્રકૃતિ ખૂબ સારી રીતે કરી શકે છે. બસ આપણને સાચી માહિતી નથી હોતી અને આપણે આપણા હજારો લાખો રૂપિયા હોસ્પિટલમાં બરબાદ કરી દઈએ છીએ. એટલા માટે મિત્રો, આજે ગુજ્જુ હેલ્થ જર્નીના તમે 5 એવા ઔષધીય ઉપાયો વિશે બતાવવામાં આવશે, જેને જો તમે 5 દિવસ સુધી સતત ઉપયોગ કરો છો તો તમને જીવનમાં ક્યારેય કોઈ બીમારી નહીં થાય, અને જો તમને પહેલાથી જ કોઈ બીમારી હશે તો તે પણ બિલકુલ સમાપ્ત થઈ જશે. તો ચાલો જાણીએ. એકવાર એક ગુરુ, જે આયુર્વેદના ખૂબ મોટા જ્ઞાતા હતા, તે પોતાના તમામ શિષ્યને બતાવી રહ્યા હતા કે બાળકો, એક વ્યક્તિને પોતાનું જીવન જીવવા માટે જે વસ્તુઓની જરૂરિયાત હોય છે તે તમામ વસ્તુઓ આપણી પ્રકૃતિમાંથી મોજૂદ છે. એટલા માટે આપણે પ્રકૃતિમાંથી પ્રાપ્ત વસ્તુઓનો ઉપયોગ કરવો જોઈએ, કારણ કે તે આપણા માટે ખૂબ જ સારી છે. અને જેટલા પણ મોટા મોટા ઋષિમુનિઓ હતા તે પણ પ્રકૃતિમાંથી પ્રાપ્ત વસ્તુઓનો જ ઉપયોગ કરતા હતા. પછી ગુરુ તે બધાને કહે છે કે બાળકો, આયુર્વેદ પણ સીધું પ્રકૃતિ સાથે જોડાયેલું છે. આપણે જે વસ્ત્રો પહેરીએ છીએ અને જે ઘરમાં વસ્તુઓ ઉપયોગ કરીએ છીએ તે બધી જ વસ્તુઓ પ્રકૃતિ સાથે જોડાયેલી છે. અને જ્યાર સુધી આપણે પ્રકૃતિ સાથે જોડાયેલા રહીશું ત્યાં સુધી આપણને કોઈ પણ મુશ્કેલી નથી થઈ શકતી. પરંતુ જેવા આપણે પ્રકૃતિથી અલગ થઈએ છીએ તો તેનું પરિણામ તમારી સામે છે, કારણ કે આજકાલ મનુષ્ય પ્રકૃતિમાંથી મળતી વસ્તુઓનો ઉપયોગ નથી કરી રહ્યો. એટલા માટે તેમના શરીરમાં વિવિધ પ્રકારની બીમારીઓ ઘર કરી રહી છે. આજકાલ લોકોને એ ગેરસમજ છે કે આયુર્વેદ ખૂબ જ ધીમે ધીમે કામ કરે છે, જલ્દી કોઈ બીમારીને ઠીક નથી કરતું. પરંતુ એવું બિલકુલ નથી, કારણ કે જ્યારે આપણે અંગ્રેજી દવા ખાઈએ છીએ તો આપણને તરત રાહત મળી જાય છે અને લોકોને 5 મિનિટમાં જ દરેક દર્દનું નિવારણ જોઈએ છે. પરંતુ અંગ્રેજી દવાઓ કોઈ પણ બીમારીને જડમૂળથી ખતમ નથી કરતી, આપણને ફક્ત રાહત આપે છે અને તે દવાઓની આપણા શરીર પર આડઅસર પણ પડે છે. અને એવું નથી કે આયુર્વેદ જલ્દી કામ નથી કરતું. આયુર્વેદ જલ્દી કામ કરે છે. આયુર્વેદ માટે સૌથી મહત્વપૂર્ણ વાત એ છે કે આપણે કોઈ પણ વસ્તુની પરહેજી રાખવી પડશે. અને આપણા આયુર્વેદમાં કહેવાયું છે કે જ્યાં દવા કામ નથી કરતી ત્યાં પરહેજી કામ કરે છે. પરંતુ લોકો આયુર્વેદના નિયમોનું પાલન નથી કરતા અને પછી પાછળથી કહે છે કે આ ઔષધિ તો કોઈ કામની નથી. પરંતુ જે લોકો આયુર્વેદના નિયમોનું પાલન કરે છે, જે લોકો આયુર્વેદિક ઔષધિઓ પર વિશ્વાસ રાખે છે, તેમને સ્વાસ્થ્ય સાથે જોડાયેલી કોઈ મુશ્કેલી નથી હોતી. પછી ગુરુ પોતાના તમામ શિષ્યોને કહે છે કે બાળકો, આજે હું તમને 5 એવા ઔષધીય પાંદડાઓ વિશે બતાવી રહ્યો છું, જે તમને તમારી આસપાસ જ મળી જશે અને તેના માટે તમારે કોઈ પણ પૈસા ખર્ચ નહીં કરવા પડે. આ તમને બિલકુલ મફતમાં મળશે. આ 5 ઔષધીય પાંદડા તમને દરેક બીમારીથી દૂર રાખશે. પરંતુ ગુરુ તે બધાને કહે છે કે બાળકો, સૌથી પહેલા ઔષધીય પાંદડા વિશે જાણીએ. પહેલું ઔષધીય પાંદડું છે જામફળનું પાન. આ પાન ઘણી બીમારીઓની કુદરતી દવા છે. જો તમે સવારે ખાલી પેટ એક જામફળનું પાન ખાઈ લો છો તો તેનાથી તમારા શરીરમાં ઘણા આશ્ચર્યજનક ફાયદા થશે. જામફળના પાનમાં એવા પોષક તત્વો હોય છે જે શરીરને ઘણી બધી બીમારીઓથી બચાવી શકે છે. જામફળના પાન ખાવાનો પહેલો ફાયદો એ છે કે આનાથી તમારું પાચન તંત્ર મજબૂત રહે છે. જ્યારે તમે જામફળનું પાન ખાલી પેટે સવારે ખાઓ છો તો તેનાથી સવારે તમારું પેટ ખુલ્લીને સાફ થાય છે અને જેમને કબજિયાતની સમસ્યા રહે છે તે બિલકુલ ખતમ થઈ જાય છે. આ આપણા નાના આંતરડાને સ્વસ્થ રાખે છે, જેથી જ્યારે તમે ભોજન કરો છો તો તે ભોજનમાંથી પોષક તત્વોની પૂરી માત્રા શોષિત કરે છે અને તમારા આખા શરીરમાં મોકલે છે, જેનાથી તમારા આખા શરીરની સેહતમાં સુધારો થાય છે. આ પાચન તંત્રમાંથી બેક્ટેરિયાને બહાર કાઢે છે, જેનાથી તમને ફૂડ પોઈઝનિંગ થવાનું જોખમ નથી રહેતું અને ઉલટી પણ નથી થતી. જો તમારા પેટમાં કોઈ પણ પ્રકારનો દુખાવો થાય છે
તો તમારે જામફળના પાંદડાને ઉકાળીને તેનું પાણી પીવું જોઈએ. તે પેટમાં રહેલા બેક્ટેરિયાને મારી નાખે છે. જામફળનું પાન તમારા શરીરમાં ઇન્ફ્લેમેશન એટલે કે અંદરના સોજાને ઓછો કરે છે. પછી ગુરુ તેને કહે છે કે સોજો શું હોય છે અને તે આપણા શરીરને કેવી રીતે નુકસાન પહોંચાડે છે. પહેલાં તેના વિશે સમજો. ઇન્ફ્લેમેશનનો અર્થ છે શરીરમાં સોજો. અને શરીરમાં સોજો ક્યારે પેદા થાય છે? જ્યારે શરીર પર કોઈ ઘા થાય છે, કોઈ ઈજા થાય છે. એવામાં તમે જોયું હશે કે જ્યારે તમને ક્યારેક વાગે છે તો તે જગ્યા પર સોજો પેદા થઈ જાય છે. આવો સોજો રૂજ આવવા પર પોતાની જાતે જ ઠીક થઈ જાય છે અને આ સોજાથી શરીરને કોઈ નુકસાન થતું નથી. પરંતુ એક સોજો એવો હોય છે જે લાંબા સમય સુધી શરીરમાં રહે છે, પરંતુ આપણને તેના વિશે ખબર નથી પડતી. તેના લક્ષણો પર આપણને દેખાતા નથી કારણ કે તેના લક્ષણો આપણને સમજાતા નથી. અને લાંબા સમય સુધી શરીરમાં રહેનારો આ સોજો આપણા માટે નુકસાનકારક હોય છે, પરંતુ સામાન્ય લોકો તેને વિશે નથી જાણતા. તે ફક્ત ડોક્ટર કે વૈદ્ય જ બતાવી શકે છે. આ સોજો ઘણા કારણોસર થઈ શકે છે, જેમ કે બીડી સિગારેટ પીવાથી, મેદસ્વીતાના કારણે, દારૂ પીવાથી, તણાવના કારણે, શરીરમાં કોઈ આંતરિક ઈજા થવાથી, પાચન તંત્રમાં ખરાબી હોવાથી, લાંબા સમય સુધી પ્રદૂષણમાં રહેવાથી. જો તમારા શરીરમાં સોજો લાંબા સમય સુધી રહે છે તો તે તમારા શરીરને હેલ્ધી કોશિકાઓને નુકસાન પહોંચાડવાનું શરૂ કરી દે છે. આનાથી તમારા આંતરિક અંગોને પણ નુકસાન થવાનું શરૂ થઈ જાય છે, જેનાથી શરીરમાં ઘણી બધી બીમારીઓ થાય છે, જેમ કે કેન્સર, હાર્ટ એટેક, આર્થરાઇટ્સ, ડાયાબિટીસ, અસ્થમા. પરંતુ જામફળનું એક પાન તમને આ બધી બીમારીઓથી દૂર રાખે છે, કારણ કે તેમાં એવા એન્ટીઓક્સિડન્ટ હોય છે જે શરીરના સોજાને ઓછો કરે છે. આ સિવાય જામફળનું પાન તમારું વજન પણ ઓછું કરે છે. જામફળના પાન શરીરમાં શુગરને વધતી અટકાવે છે અને તમારા શરીરમાં એક્સ્ટ્રા ફેટને વધવા નથી દેતા, જેનાથી તમને વજન ઓછું કરવામાં સહાયતા મળે છે. જામફળના પાન ડાયાબિટીસને બિલકુલ નિયંત્રણમાં રાખે છે. આને ખાવાથી લોહીમાં શુગરનું લેવલ ઓછું થાય છે અને કાર્બોહાઈડ્રેટને ગ્લુકોઝમાં બદલતા રોકે છે. આ સિવાય આ દિલની બીમારીથી પણ આપણને બચાવે છે. જામફળના પાન કોલેસ્ટ્રોલને ઓછું કરે છે, બ્લડ પ્રેશરને ઓછું કરે છે અને હાર્ટ રેટને પણ ઓછું કરે છે, જેનાથી હૃદય સંબંધિત કોઈ બીમારી થતી નથી અને તમે હાર્ટ એટેકના જોખમથી બચી જાઓ છો. આ સાથે જ આ પાન તમારી આંખોની રોશની માટે પણ ખૂબ જ ઉપયોગી છે. તેમાં વિટામિન એ ખૂબ જ વધુ માત્રામાં હોય છે, જે મોતિયાને રોકે છે અને ઉંમરની સાથે આંખોની રોશની ઓછી થતી બચાવે છે. જામફળના પાનમાં જે પોષક તત્વો હોય છે તે કેન્સર કોશિકાઓને વધતી રોકે છે, જેનાથી તમને કોઈ પણ પ્રકારનું કેન્સર નથી થતું. પછી ગુરુ તે શિષ્યોને બીજું ઔષધીય પાંદડું બતાવતા કહે છે કે બેટા, બીજું પાન છે પારિજાતનું પાન. આને રાત રાણી પણ કહેવામાં આવે છે, કારણ કે તેના જે ફૂલો હોય છે તે સાંજના સમયે અને રાતના સમયે જ ખીલે છે, જેનાથી તેની આસપાસ મીઠી મીઠી સુગંધ ફેલાઈ જાય છે. આયુર્વેદમાં આ છોડના ફૂલ અને પાંદડાઓનું ખૂબ જ મહત્વ છે. જો તમે આ છોડના પાંદડાઓનું સેવન કરો છો તો તેની પત્તીઓ ક્ષારીય હોય છે. તે આપણા શરીરની અંદરથી એસિડિટી ખતમ કરે છે અને તે રક્તશોધક હોય છે, આપણા લોહીને સાફ કરે છે. જેટલી પણ આપણી ત્વચા સંબંધિત મુશ્કેલીઓ હોય છે, હાર્ટ એટેક સંબંધિત મુશ્કેલીઓ હોય છે, તે મૂત્ર સંબંધિત જે સમસ્યાઓ હોય છે, તે બધાને આ પાંદડા પૂરી રીતે ખતમ કરી દે છે, કારણ કે આ બધી મુશ્કેલીઓ આપણા શરીરના લોહી ખરાબ થવાના કારણે થાય છે અને આ પાંદડા લોહીને પૂરેપૂરું સાફ કરે છે. આ સિવાય આ પાંદના ઘણા બધા ફાયદા છે. જો આના પાનને તમે મધ સાથે મિલાવીને ખાઓ છો તો તમારી જૂનામાં જૂની ઉધરસ પણ ઠીક થઈ જાય છે. અને આ સાથે જ જો તમારા શરીરમાં ગેસ બનતો હોય તો તેના ફૂલ ખૂબ જ ફાયદાકારક છે. જો કોઈને ખૂબ જ તીવ્ર પેટનો દુખાવો થતો હોય અને તે ઠીક ન થતો હોય તો તેના ફૂલોની અંદર એક અર્ક મળી આવે છે. તેનો જો ઉપયોગ કરવામાં આવે તો કેવો પણ પેટનો દુખાવો હોય તે ઠીક થઈ જશે. પારિજાતના છોડના જે ફૂલો હોય છે તે ડાયાબિટીસના દર્દીઓના ગ્લુકોઝ સ્તરને નિયંત્રણમાં રાખવા માટે પણ અત્યંત લાભદાયી છે. જો કોઈનું જમવાનું યોગ્ય રીતે પચતું ન હોય તો તેના પાંદડાનો પાવડર બનાવીને પાણી સાથે લો, જેનાથી તે તમારા ભોજનને જલ્દી પચાવે છે. અને જો તમે રોજે આના 3 થી 4 પાંદડા ખાઓ છો તો આનાથી તમારા શરીરમાં ક્યારેય ગંદકી જમા નથી થતી. તમારું પેટ દરરોજ સારી રીતે સાફ થશે. પછી ગુરુ તે બધાને ત્રીજું ઔષધીય પાંદડું બતાવતા કહે છે કે બાળકો, ત્રીજું ઔષધીય પાંદડું છે સીસમનું પાન. જો તમારા દાંતમાં, માથામાં કે પછી સાંધાનો દુખાવો હોય તો તેમાં આ ખૂબ જ લાભદાયી હોય છે. જો તમારું કોલેસ્ટ્રોલ વધી ગયું હોય અને તમે હૃદય રોગથી પીડિત છો
તો સીસમના પાનનું સેવન તમારા માટે રામબાણ સાબિત થઈ શકે છે. સીસમના પાનનું સેવન રક્ત પ્રવાહને ઉત્તમ રાખે છે. આનાથી પાચન શક્તિ પણ મજબૂત થાય છે. એટલા માટે જો તમને આ પ્રકારની સમસ્યાઓ હોય તો તમે સીસમના પાનનો ઉપયોગ અચૂક કરો. આ સાથે જ જેઓ બ્રહ્મચર્યનું પાલન કરે છે તેમના માટે તો આ ખૂબ જ સરસ છે. તે લોકોએ તો આને જરૂરથી પીવું જોઈએ અને જે લોકોનું પિત્ત વધેલું છે તે લોકો માટે પણ આ ખૂબ જ લાભદાયી છે. જો કોઈ વ્યક્તિને મરડા કે ઝાડાની પરેશાની હોય તો આ જ્યુસ જો તે પી લે છે તો તેના માટે આ ખૂબ જ લાભદાયક છે. આ પેટને અંદરથી સાફ કરે છે અને તમારા પાચન તંત્રને સારું રાખે છે. અને આને એમ જ ખાઈ શકાય છે અથવા તો તેના 3-4 પાંદડા લઈને તેમાં થોડું પાણી ઉમેરીને તેને સારી રીતે વાટીને તેનો જ્યુસ બનાવીને તેને એક ગ્લાસમાં ગાળીને પણ પી શકો છો. પછી ગુરુ તે બધાને ચોથું ઔષધીય પાંદડું બતાવતા કહે છે. બાળકો, ચોથું ઔષધીય પાંદડું છે લીમડાનું પાન. ભારતીય વેદોમાં લીમડાનું નામ સર્વરોગ નિવારણી રાખવામાં આવ્યું છે, જેનો અર્થ થાય છે તમામ બીમારીઓને રોકનાર. લીમડો આપણા સ્વાસ્થ્ય સાથે જોડાયેલી દરેક પરેશાની માટે ખૂબ જ લાભદાયી છે. પરંતુ ખાસ કરીને તે આપણને આ 3 ફાયદા પહોંચાડે છે. સૌથી પહેલો ફાયદો છે તે આપણા દાંત માટે ખૂબ જ સારો છે. જો આપણે લીમડાની ડાળીથી દાંતણ કરીએ છીએ તો તેનાથી મોંનું કેન્સર ક્યારેય નથી થતું અને તે દાંતનો સડો રોકવામાં પણ મદદગાર છે. લીમડાના પાંદડા ચાવવાથી મોંની સફાઈ થાય છે, જેનાથી પેઢામાં થતો ચેપ અને દાંતનો સડો ખતમ થાય છે. બીજો ફાયદો એ છે કે આપણા પાચન તંત્રને ઠીક રાખે છે, કારણ કે લીમડાની તાસીર ઠંડી હોય છે અને તે એસિડિટી, છાતીમાં બળતરા અને પાચનની સમસ્યાને ખતમ કરે છે. પછી ગુરુ તે તમામ શિષ્યોને 5મું ઔષધીય પાંદડું બતાવતા કહે છે કે બાળકો, 5મું ઔષધીય પાંદડું છે તુલસીનું પાન. તુલસીના છોડમાં ઘણા બધા ગુણો હોય છે. ખાલી પેટ જો તુલસીના પાનનું સેવન કરવામાં આવે તો પેટ સંબંધિત તમામ ફરિયાદો દૂર થઈ જાય છે. આ પાચન તંત્રને ખૂબ જ દુરસ્ત રાખે છે અને પેટના સોજાને પણ ઓછો કરે છે. અને એટલું જ નહીં, જો કોઈને એસિડિટી, કબજિયાત, અજીર્ણ જેવી સમસ્યાઓ હોય, ખાટા ઓડકાર આવતા હોય તો એવી સમસ્યાને તુલસીનું પાન જડમૂળથી ખતમ કરી દે છે. જો તમે દરરોજ 3 થી 4 પાંદડા તુલસીના ચાવો છો તો તમારી સ્કિન પર ધીમે ધીમે ગ્લો કરવા લાગે છે, કારણ કે તુલસીના પાંદડામાં મળી આવતા એન્ટીબેક્ટેરિયલ અને એન્ટીવાયરલ ગુણો હોય છે, જે સ્કિનને ઊંડાણ સુધી જઈને તેની સફાઈ કરે છે, જેનાથી ખીલ અને ખંજવાળ જેવી સમસ્યાઓ થતી નથી. જો કોઈના શ્વાસમાંથી દુર્ગંધ આવતી હોય તો તેને ચોક્કસપણે આનો પ્રયોગ કરવો જોઈએ. તેમાં જે ગુણો મળી આવે છે તે મોંની અંદરથી બેક્ટેરિયાને ખતમ કરી દે છે અને દુર્ગંધને ઓછી કરી દે છે. તુલસીના પાંદડાનું નિયમિત રીતે સેવન કરવાથી ઇમ્યુનિટી સિસ્ટમની કાર્યપ્રણાલી સુધરે છે અને જે વ્યક્તિને તણાવ રહે છે, ચિંતા રહે છે, તે લોકો માટે પણ તુલસીનું પાન ખૂબ જ ફાયદાકારક હોય છે. તે લોકોએ દરરોજ સવારે ઉઠીને 3 થી 4 પાંદડા તુલસીના ચાવવા જોઈએ. તુલસીનું પાન આપણા પેટમાં પાચક રસોને પણ વધારે છે અને જ્યારે આપણા પેટમાં પાચક રસો વધે છે તો આપણું પાચન તંત્ર મજબૂત થાય છે અને ખોરાક પણ જલ્દી પચી જાય છે, કારણ કે જ્યારે આપણા પેટમાં ખોરાક પડ્યો સડતો રહે છે તો તે ઘણી બધી બીમારીઓ પેદા કરે છે. ખોરાક સડવાથી આપણા પેટમાં ઝેર બનવાનું શરૂ થઈ જાય છે, જેનાથી ઘણી બીમારીઓ થાય છે. એટલા માટે જો તમે રોજે ઔષધીય તરીકે 3 થી 4 પાંદડા તુલસીના ખાઓ છો તો આ આપણા પાચન તંત્રને સારું રાખે છે, પેટને પણ અંદરથી સાફ રાખે છે અને ત્વચાને પણ સારી રાખે છે. એટલા માટે આપણા શરીર માટે તુલસીનું પાન ખૂબ જ ફાયદાકારક છે. જેને ઉધરસ રહેતી હોય, છાતીમાં ભારેપણું રહેતું હોય, જલ્દી શરદી સળખમ થઈ જતા હોય તો તેના માટે પણ તુલસીનું પાન ખૂબ જ ફાયદાકારક છે. પછી ગુરુ તે તમામ શિષ્યોને કહે છે, બાળકો, એવું નથી કે તમે કોઈ સમસ્યા થાય ત્યારે જ આનું સેવન કરો. તમે આનો ઉપયોગ દરરોજ કરી શકો છો. આ તમારા શરીરને કોઈ નુકસાન નહીં પહોંચાડે, બલકે આ તમારા શરીરને ઘણા બધા ફાયદાઓ પહોંચાડે છે અને આપણા શરીરમાં કોઈ પણ બીમારીને આવવા નહીં દે. કારણ કે જો આપણે બીમારી આવે તે પહેલાં જ બીમારીની રોકથામ કરી લઈએ તો તેનાથી સારું આપણા માટે બીજું કોઈ હોઈ શકે નહીં. અને આ 5 ઔષધીય પાંદડા તમને દરરોજ બીમારીથી દૂર રાખશે. એટલું કહીને પછી ગુરુદેવ મૌન થઈ ગયા અને હવે તે શિષ્યોને પણ ગુરુની બધી વાતો સમજાઈ ચૂકી હતી. પછી તમામ શિષ્યોએ ગુરુદેવને પ્રણામ કર્યા અને ત્યાંથી ચાલ્યા ગયા. મિત્રો, હું આશા રાખું છું કે આ વાર્તા સાંભળવાથી તમારા જીવનમાં સારા બદલાવ આવશે. તમને આ વિડીયોમાંથી શું શીખવા મળ્યું તે કમેન્ટ કરીને જરૂર જણાવો અને તમારા પરિવાર, સગા સંબંધીઓ કે મિત્રો સાથે આ વાર્તા જરૂર શેર કરજો. તેમને પણ આ જ્ઞાનથી પરિચિત કરાવો.
બાકી જો તમને આ વિડીયો દિલથી સારો લાગ્યો હોય તો જ આ વિડીયોને લાઇક કરી દેજો અને તમે અત્યાર સુધી ગુજ્જુ હેલ્થ જર્ની ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ પણ જરૂર કરી દેજો। તમારો દરેક દિવસ શુભ હોય અને ખુશીઓથી તમારું જીવન ભરેલું રહે। ધન્યવાદ।